આજે 14 નવેમ્બર 1889ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ થયો હતો, જેની યાદમાં 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાળકોના વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને સલામતીના અધિકારોને સુરક્ષિત કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાળપણ જીવનનો એક એવો અમૂલ્ય સમય છે જે જીવનભર યાદ રહે છે. रोने की वजह न थी, हंसने का बहाना न था, क्यों हो गए हम इतने बड़े, इससे अच्छा तो वो बचपन का जमाना था. બાળપણની યાદોને તરોતાજા બનાવતા બાળ દિનની શુભેચ્છાઓ સાથે GTPL જૂનાગઢ ન્યૂઝમાં દર્શક મિત્રોનું ભાવભર્યું સ્વાગત છે. જોઈએ આજના સમાચારની હેડલાઇન્સ. 86 જૂનાગઢ વિધાનસભા બેઠક માટે કુલ 16 ફોર્મ રજૂ થયા. કોંગ્રેસના ભીખાભાઈ જોશીએ છેલ્લે દિવસે નામાંકન પત્ર ભર્યું. જૂનાગઢમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે અર્ધલશ્કરી દળ સાથે પોલીસની ફ્લેગ માર્ચ. સંવેદનશીલ વિસ્તાર ઉપર ચાંપતી નજર. કાળની ગરતામાં ધકાઈ ગયેલ મરહુમ કવિ બરબાદ જૂનાગઢીના કાવ્ય સંગ્રહ કણસનું પુનઃ મુદ્રણ કરી વિમોચન કરતું રૂપાયતન. આજે બાલ દિન. શિશુ મંગલ ખાતે બાલ દિન અને આંતરરાષ્ટ્રીય દત્તક દિનની થઈ ઉજવણી. બાળક દત્તક લેવા લોકો જાગૃત બને નો સંદેશો અપાયો અને દાતાર રોડ ઉપર અસામાજિક તત્વો બન્યા બેફામ. વેટરનિટી કોલેજના તબીબ વિદ્યાર્થીઓ ઉપર કર્યો હુમલો. આજે દત્તક દિવસ, જેના વિગતવાર સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
દર્શક મિત્રોનું વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સ્વાગત છે અને ખાસ કરીને અમારા બાળ દર્શકોનું એટલા માટે સ્વાગત છે કે આજે બાલ દિન છે. અમારા ઘણા બધા દર્શકોમાંથી અમારા બાળકો પણ અમારા દર્શકો રહ્યા છે, જ્યારે જે લોકો વારંવાર અમારી સામે પ્રેમ ભાવ વ્યક્ત કરતા આવ્યા છે. ત્યારે આજે બાલ દિન નિમિત્તે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલના બાલ દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છા. જોઈએ આજના સમાચાર વિસ્તારથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. સ્વાભાવિક છે કે રાજ્યના તમામ બૂથ ઉપર કે જ્યાં પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે ત્યાં આજે છેલ્લે દિવસે ઉમેદવારોનો ભારે ધસારો રહ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને હવે આ વખતે આમ આદમી પાર્ટી એની સાથે સાથે અપક્ષ ઉમેદવારોએ પણ આ વખતની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભાની બેઠક માટે કુલ સાંજે 5 વાગ્યા સુધીમાં 78 ફોર્મ રજૂ થયા હોવાનું ચૂંટણી અધિકારીએ જાહેર કર્યું છે. જેમાં જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ બેઠક ઉપર 16 ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર રજૂ કર્યા છે. માણાવદરમાં 13, 15, કેશોદમાં 14, કેશોદમાં 20 તેમજ વિસાવદરમાં 14 ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર રજૂ કર્યા છે. માંગરોળમાં કુલ 13 ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર રજૂ કર્યા છે. આમ સમગ્ર જિલ્લામાં 78 ઉમેદવારોએ આ વખતે ચૂંટણીમાં ઝૂકાવ્યું છે. દરમિયાન આવતીકાલે ને ત્યારબાદ ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે અને 17મી નવેમ્બરે પ્રથમ તબક્કાની 89 બેઠક માટેનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. બીજી તરફ કોંગ્રેસ તરફથી વર્તમાન ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ આજે પોતાનું નામાંકન પત્ર છેલ્લે દિવસે રજૂ કર્યું હતું. આજે સવારે ભીખાભાઈ જોશી તેના સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો સાથે પ્રાંત અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા અને પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાને પોતાનું નામાંકન પત્ર રજૂ કરીને સતત બીજી વખત જૂનાગઢ બેઠક માટે જે હાઈકમાન્ડે વિશ્વાસ મૂક્યો છે ત્યારે આ વિશ્વાસને તેઓ ચરિતાર્થ કરશે તેવો કોલ આપ્યો હતો. મીડિયાના માધ્યમથી મતદારોને કોંગ્રેસ તરફી મતદાન કરીને જૂનાગઢના વિકાસમાં વધુ એક વખત મને તક આપવા ભીખાભાઈ જોશીએ અપીલ કરી હતી. નામાંકન પત્ર સમયે તેમના સુપુત્ર મનોજ જોશી પણ ખાસ હાજર રહ્યા હતા. તો કોંગ્રેસના નગરસેવિકા મંજુલાબેન પરસાણા તેમજ અન્ય આગેવાનો અને કાર્યકરોએ ભીખાભાઈ જોશીને જીતની શુભકામના પાઠવી હતી. કોંગ્રેસ હાઈકમાન્ડે મારી ઉપર જે વર્ષો 95થી મૂકીને આજ દિવસ સુધી જુનાગઢ 86માં બીજી વખત ફોર્મ ભરવાનું મેન્ડેટ આપ્યું છે, ત્યારે હાઈકમાન્ડને તમારા માધ્યમથી હું કહેવા માગું છું કે હું કોઈ દિવસ પક્ષનો દ્રોહ નહીં કરું અને તમારા માધ્યમથી જૂનાગઢના વાસીઓને કે જેવી રીતે 17માં ચૂંટાઈ અને કોઈ એવું એક કૃત્ય નથી કર્યું કે મતદારોને પછતાવો થાય. હા, જરૂર પછતાવો થાય, મને મત નથી આપ્યા એને જરૂર પછતાવો થાય, એવું જીવન હું જીવો છું. અને અમે રાહુલ ગાંધીના જે 8 મુદ્દા છે એને લઈને લોકો વચ્ચે મત માગવા જાઉં. કોંગ્રેસના ભીખાભાઈ જોશીએ જ્યારે નામાંકન પત્ર રજૂ કર્યું છે ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કડવા પાટીદારને ટિકિટ આપતા લોહાણા સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. 27 વર્ષ સુધી જૂનાગઢનું નેતૃત્વ કરનાર મહેન્દ્રભાઈ મશરૂ પણ લોહાણા સમાજના હતા અને આ વખતે પણ જે પ્રબળ દાવેદારો હતા તેમાં લોહાણા સમાજના 2 આગેવાનો અગ્રીમ સ્થાને હતા. આમ છતાં છેલ્લી ઘડીએ જ્યારે ભાજપ હાઈકમાન્ડે લોહાણા સમાજનું સંપૂર્ણ પત્તું કાપી નાખ્યું છે ત્યારે લોહાણા સમાજમાં વ્યાપક રોષ જોવા મળે છે અને સોશિયલ મીડિયામાં ભાજપ તરફી મતદાન ન કરવા અને કોંગ્રેસને તરફી મતદાન કરવા માટે એક સંદેશાનું યુદ્ધ ચાલુ થયું છે. ત્યારે જોવાનું એ રહે છે કે જૂનાગઢ બેઠકમાં આ વખતે નવા જૂની થાય છે, શું નવા જૂની થાય છે, પુનરાવર્તન થાય છે કે પરિવર્તન, એનો ખ્યાલ 8મી ડિસેમ્બરે આવશે. પરંતુ લોહાણા સમાજના આ રોષ અને છુપા અસંતોષને કારણે ભાજપ માટે કપરા જઢાણ દેખાઈ રહ્યા છે. જૂનાગઢ શહેરમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરવામાં આવ્યા હતા.
એસપી રવિ તેજા વસમ શેટ્ટીના માર્ગદર્શન નીચે પોલીસની સાથે અર્ધ લશ્કરી દળની ટુકડી પણ જોડાઈ હતી. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા અનુસાર સમગ્ર જૂનાગઢમાં ચાપતા બંદોબસ્ત સાથે 1 ડિસેમ્બરે મતદાન થશે. સંવેદનશીલ વિસ્તારમાં કે જ્યાં ભૂતકાળમાં નાની મોટી ઘટનાઓ બની છે ત્યાં પોલીસ બંદોબસ્ત વધુ સુદૃઢ બનાવવામાં આવ્યો છે અને ચાંપતી નજર સાથે મતદાન દરમિયાન કોઈ ટીખળ ન થાય અથવા તો કોઈ અસામાજિક તત્વો ભાંગફોડ ન કરે તે દિશામાં પોલીસ કટિબદ્ધ છે. પોલીસની આ ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગને કારણે વેપારી રાહદારીને આમ નાગરિકોમાં પણ એક પ્રકારની રાહત દેખાતી હતી. આગામી 2022 ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને માનનીય એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ જે પેરામિલિટરી ફોર્સ છે તેમની સાથે અને પોલીસના તમામ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ સાથે જે જૂનાગઢ વિધાનસભાના જે સંવેદનશીલ વિસ્તારો છે જૂનાગઢ સિટીના, ત્યાં ફૂટ પેટ્રોલિંગ અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં મોટી સંખ્યામાં પેરામિલિટરી ફોર્સના જવાનો, આ ઉપરાંત પોલીસ જવાનો, પોલીસના તમામ ઓફિસર સાથે ફૂટ પેટ્રોલિંગનું કામગીરી ચાલુ છે. વિધાનસભાની જે સામાન્ય ચૂંટણી છે તે ખૂબ શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગની સંપૂર્ણ તૈયારીઓ છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં જે પણ જૂનાગઢ જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બૂથો છે તેના માટે પૂરતા પ્રમાણમાં પ્લાનિંગ કરવામાં આવેલું છે. રેગ્યુલર છે પેટ્રોલિંગ થાય છે. આ ઉપરાંત પોલીસના ઓફિસર સાથે સાથે છે જે પેરામિલિટરી ફોર્સ છે તેમના જવાનો અને અધિકારીઓ સાથે ત્યાં ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ખૂબ શાંતિપૂર્વક માહોલમાં છે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જે પોલીસ વિભાગ છે એ કટિબદ્ધ છે. દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને દિવસે જાહેર રજા રાખવાનો આદેશ કર્યો છે. તમામ સરકારી કચેરી, શાળા, કોલેજોમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાનને દિવસે રજા રહેશે. એ જ રીતે 5મી ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાન માટે પણ તમામ સરકારી કચેરી, શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ રાબેતા મુજબ બંધ રહેશે અને રજા રાખવાની રહેશે. લોકશાહીના પર્વમાં વધુને વધુ મતદાન થાય તે માટે ગુજરાત સરકાર 2 દિવસ માટે રજા જાહેર કરશે તેવો આદેશ કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કર્યો છે. દરમિયાન જૂનાગઢમાં ગિરનાર મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં આવેલા નૃત્યાંગનાઓએ મતદાન માટે લોકોને અપીલ કરી હતી અને લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. શનિવારે બપોરે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે મતદાન માટે ફરજ બજાવનાર કર્મચારીઓની તાલીમ યોજાઈ હતી. ત્યારે ટાઉન હોલ ખાતે ઈવીએમ અને વીવીપેટનું નિર્દેશન કરવામાં આવ્યું. એ સમયે ગિરનાર મહોત્સવ ટાઉન હોલમાં ચાલી રહ્યો છે તેમાં ભાગ લેવા આવેલ ટોચના નૃત્યાંગનાઓએ 1 ડિસેમ્બરે લોકશાહીનું પર્વ આપણે સૌ ઉત્સાહથી ઉજવીએ અને સમય કાઢીને પણ મતદાન કરીએ તેવી ભારપૂર્વક અપીલ કરી હતી. કુચીપુડી નૃત્યાંગના ડોક્ટર સુરભી લક્ષ્મી તેમજ કથક નિષ્ણાત ડોક્ટર નીપા ઠક્કરે જૂનાગઢ વાસીઓને 1 ડિસેમ્બરે અચૂક મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી થવા આહવાન કર્યું છે. ડૉક્ટર નીપા ઠક્કર, કથક ડાન્સર છું. ભાવનગરથી અમારું આખું ગ્રુપ લઈને ગિરનાર મહોત્સવમાં નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સ તરફથી પરફોર્મ કરવા આવીશું. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આપણી આ લોકશાહીમાં મતાધિકારનો હક દરેકને આપવામાં આવ્યો છે. એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ અને વિધાનસભાની આ ચૂંટણીમાં આપનું મતદાન જરૂર કરીએ. અમે તો કરવાના જ છીએ. આપ સૌ પણ તેમાં જોડાઓ એવી મારી આપ સર્વેને नम्र विनंती है. दान जरूर करिए. नमस्कार जी, मेरा नाम डॉक्टर सुरभि लक्ष्मी शारदा है. मैंने जूनागढ़ में आई हूँ कुचिपुड़ी प्रदर्शन करने के लिए. आप लोग 18 साल के ऊपर आपका वोट तो यूज़ करना ही पड़ेगा. अभी हमारा कलेक्टर साहब ने सिन्ह नाम बोल के एक सब लोगों को अवेयरनेस क्रिएट करने के लिए यस तो स्पिरिटेड और आई तो इंटेलिजेंट, एन तो न्यूट्रल, हैच तो ऑनेस्ट का इधर जागृति करने के लिए इधर हम लोग आए थे. हमारा प्रदर्शन के साथ साथ सभी वोटर्स में आप अपना वोटर तो यूज़ करना ही पड़ेगा. 18 साल होने के बाद जिस लोगों के पास वोटर का कार्ड है वो आईडी कार्ड देख के आप वोट कीजिए. धन्यवाद.
આદ્ય કવિ નરસિંહ મહેતાની આ ભૂમિ એક તપોભૂમિ ગણાય છે. જૂનાગઢના કવિ દાદ આ ભૂમિ વિશે એમ લખે છે કે શબ્દ એક શોધું તો સહિતા નીકળે, ને કૂવો એક ખોદું તો સરિતા નીકળે. સાવ અનોખી તાસીર છે આ ભૂમિની કે જો વાવો મહાભારત તો ગીતા નીકળે. આ ભૂમિ ઉપર અનેક કવિઓ થઈ ગયા છે, જેમાં નવાબી કાળના એક કવિ બરબાદ જૂનાગઢીનો એક કાવ્ય સંગ્રહ ગઈકાલે વિમોચિત થયો. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. જોઈએ છે જૂનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો. જીડીપીએલ બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો. માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે. આકર્ષક પગાર ₹10,000 કે તેથી વધુ અને ₹15,000 કે તેથી વધુ. આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને પીએફ ના તો ફાયદા ખરા જ. તો જરૂરથી સંપર્ક કરો 7878718652. ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો 7878718652. આપ વોટ્સએપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો. Now open in Junagadh, Octave Family Showroom, men, women and boys wear નો અદ્યતન શોરૂમ, બાઉદીન કોલેજ રોડ, સૂરજ પનવટની સામે, જુનાગઢ. તો આજે જ પધારો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. શું રોડ ઉપર ભંગાર વેચતો એક વ્યક્તિ એક ઉચ્ચ કોટીનો કવિ બની શકે? નવાબી સમયમાં રસ્તા ઉપર હાથમાં કોથળો લઈને ભંગાર વેચતા એક મુસ્લિમ ગરીબ વ્યક્તિએ જૂનાગઢના કાવ્ય જગતમાં એક અનોખો ચીલો પાડ્યો. બરબાદ જૂનાગઢીના ઉપનામથી કવિતા લખનાર આ મરહુમ કવિ આજે દિવંગત થયે 29 વર્ષ થયા છે. આમ છતાં સંસ્કૃતિનો સમન્વય જંગતી સંસ્થા રૂપાયતન દ્વારા
બરબાદ જૂનાગઢીના કાવ્ય સંગ્રહ કણસનું ગઈકાલે વિમોચન કરવામાં આવ્યું હતું. અમરેલીના છેલભાઈ વ્યાસ પાસેથી કણસના જે અંશો મળ્યા એનું પુનઃમુદ્રણ કરીને મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટી અને સાથી ટ્રસ્ટીઓ દ્વારા કળશનું પુનઃવિમોચન કરવામાં આવ્યું, ત્યારે અગ્રણી ધારાશાસ્ત્રી નિરુપમભાઈ નાણાવટી આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિમોચન બાદ બીજા ચરણમાં ગુજરાતી ભાષાના સમૃદ્ધ કવિઓ અંકિત ત્રિવેદી, વીરો પુરોહિત, છેલભાઈ વ્યાસ અને ગોવિંદ ગઢવી દ્વારા બરબાદ જૂનાગઢીની સર્જન યાત્રા અને કેવા કપરા સંજોગોમાં તેમણે કાવ્ય રચ્યા છે એની પ્રતીતિ કરાવતા સુંદર પ્રવચનો રજૂ કર્યા હતા. જ્યારે અંતિમ ચરણમાં બરબાદ જૂનાગઢીના પુત્ર ઇબ્રાહિમ બરબાદને સન્માન પત્ર આપીને બરબાદ જૂનાગઢીનું મરણોત્તર સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ પ્રોફેસર રમેશ મહેતા દ્વારા કરવામાં આવ્યું, જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે રૂપાયતન પરિવારના શશી નાણાવટી, ભૂષણ ઝાલા અને અન્ય ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી. માણસ જ્યારે તરન્નુમથી રજૂ કરે ત્યારે એની ગાયકીમાં ખોવાઈ જવાની સાથે એના શબ્દોમાં રચ્યા પચ્યા રહેવાની નજાકત એ પણ બહુ અગત્યની છે. આમ પણ કવિતા લખવી એટલે જૂના ફર્નિચરમાંથી ઝાડ બનાવવું તે આખી ઊંધી પ્રોસેસ છે. આપણે ઝાડને ફર્નિચરને જોઈએ ત્યારે ખબર પડવી જોઈએ કે એમાંથી કૂંપળ ફૂટે એવી છે. આ પ્રોસેસ બહુ અગત્યની છે. અને આજે જ્યારે મકરંદ દવેની જન્મ જયંતિ ઉપર બોલું છું, આપણે બધા બેઠા છીએ, ભેગા થયા છીએ, જેણે ગુજરાતી કવિતાના હૃદયમાં ઘેરું ઘેંક્યું છે ઘટમાં, ત્યારે દરબાર સાહેબને યાદ કરવાનું આ ઉપક્રમ કેટલો સ્તુત્ય છે. એ એમ કહે છે કે દિલને કોઈ જ્યારથી ચાહત થઈ ગઈ, રાહત થઈ ગઈ, નરી રાહત થઈ ગઈ. નજરો મળીશું એમની નજરોથી દોસ્તો, પીવાની મુજને ત્યારથી આદત થઈ ગઈ. આ એ સમય છે જ્યારે ગુજરાતી ગઝલની સવાર પડું પડું થઈ ચૂકી હતી. ત્યારે બરબાદ સાહેબ લખે છે, હજારો જખ્મ આપી આહ પણ ભરવા નથી દેતા, ન તો ગમ જીવવા દે છે, તમે મરવા નથી દેતા. વાતમાં મિત્રો સાથે વાત થઈ ત્યારે બરબાદ સાહેબને યાદ કર્યા. બરબાદ સાહેબનો એક અજમેર શરીફનો પ્રસંગ તો બહુ જાણીતો છે. એ બરબાદ ખરેખર કેવા અમીર હતા સ્વભાવના, એમાં એ ઉદાહરણ છે એનું. પણ એ વખતે છેલભાઈ વ્યાસ અમરેલીને મેં ઉલ્લેખ કર્યો હમણાં, એણે મને સંગ્રહ આપ્યો અને પછી નક્કી કર્યું કે આ બરબાદ જૂનાગઢીનો આપણે કણસનું પુનઃ પ્રકાશન કરીએ. એ રૂપાયતન દ્વારા થયું. સૌ મિત્રોને એમાં સહયોગ મળ્યો અને અમને એનો આનંદ છે કે આજે આ સંગ્રહ આપણે લોકાર્પિત કરી શક્યા. આવી કોઈ પણ સાહિત્ય, અલભ્ય સાહિત્ય સમાજમાં ક્યાંય પણ ઉપલબ્ધ હોય તો રૂપાયતન નિમંત્રણ આપે છે કે આપણે એને પ્રકાશિત કરવા માટેના પ્રામાણિક પ્રયત્નો કરશું. આજે આ રૂપાયતન નાણાવટી સાહેબે જે ફંક્શન કર્યો એનો હું ઋણી છું. આજે મારા બરબાદ સાહેબ, આજે મારા ફાધર ગુજરી ગયા અને 29 વર્ષ થયા. 29 વર્ષ પછી પણ આજે નકર અત્યારે આ ટાઈમમાં 5000 રૂપિયા આપી અને આ બાપાનો વિધિ કરી નાખજે, એ પ્રકારના માણસો દીકરા થાય છે. એના બદલે નાણાવટી સાહેબે આજે 29 વર્ષ સુધી એની યાદગીરી સાચવી અને આજ એના નામનું ફંક્શન કર્યું. એનો ખૂબ ખૂબ ઋણી છું અને એનો ખૂબ આભારી છું. આજે 14 નવેમ્બર છે, જેને આપણે બાલ દિન તરીકે ઉજવીએ છીએ, ત્યારે પાછલા કેટલાક વર્ષોથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બાલ દિનની સાથે સાથે આંતરરાષ્ટ્રીય દત્તક દિવસની પણ આજે જ ઉજવણી થાય છે. આ શૃંખલામાં જૂનાગઢમાં શિશુ મંગલ સંસ્થા ખાતે આજે બાલ દિન અને દત્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢની શાળાના વિદ્યાર્થીઓ 2 કલાક માટે શિશુ મંગલના મહેમાન બન્યા હતા અને શિશુ મંગલ સંસ્થાના અનાથ બાળકોની વચ્ચે કેક કાપીને બાલ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે અગ્રણી ધારાશાસ્ત્રી કેબી સંઘવીએ જણાવ્યું કે ખરેખર દત્તક લેવા માટે લોક જાગૃતિની ખૂબ જ જરૂર છે. એમાં આવી સહયોગી અને સ્વૈચ્છિક સંસ્થાઓ એક પૂરક બળ પૂરું પાડે છે. જ્યારે બાળ સુરક્ષા અધિકારી
આ રમેશ મહેડાએ પ્રસંગોચિત ઉદ્બોધન કરીને બાળકોને બાળદિનની શુભકામના પાઠવી હતી. મીનાક્ષીબેન જાની દ્વારા આ સંસ્થાને જ્યારે વટવૃક્ષ બનાવવામાં આવી છે ત્યારે જાની પરિવારે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. હોંશે હોંશે બાળકોએ કેક કાપીને બાલદિન અને દત્તક દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આજરોજ જે છે એ શિશુ મંગલ સંસ્થા ખાતે 14 નવેમ્બરના દિવસે એડોપ્શન મંથની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને જે સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલના નાના ભૂલકાઓ સાથે રહી તેમજ છે એ સંસ્થાના કેર એન્ડ પ્રોટેક્શનમાં આવતા બાળકો એ સાથે રહી અને આજરોજ જે છે એ એડોપ્શન મંથની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ શિશુ મંગલ સંસ્થામાં એડોપ્શનનો જે મંથ છે એની ઉજવણી માટે સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ આવેલો છે અને એની સાથે બાળકો સાથે ઉજવણી કરેલી છે. અને દેશમાં જેમ એડોપ્શનની અવેરનેસ, દત્તકની અવેરનેસ, જાગૃતિ વધે એના માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર પ્રયાસો કરે છે. એની સાથે સાથે સંસ્થાઓ પણ ખૂબ જ પ્રયાસ કરે છે, NGO પણ પ્રયાસ કરે છે. એના ભાગરૂપે આખા મહિનામાં ઉજવણી ચાલુ છે. આજે 14મી નવેમ્બર બાળ દિન નિમિત્તે શિશુ મંગલ સંસ્થામાં ઇન્ટરનેશનલ એડોપ્શન ડે અને બાળ દિન અમે આજે સરસ ઉજવ્યો. ઇન્ટરનેશનલ સોરઠ સ્કૂલમાંથી ઘણા બાળકો આ પ્રોગ્રામમાં આવ્યા અને અમારા બાળકો સાથે સરસ ઉજવણી કરી. જૂનાગઢ વિધાનસભાની બેઠક ઉપર જ્યારે લોહાણા સમાજને કોઈ પક્ષે ટિકિટ નથી આપી ત્યારે ઘનશ્યામ મશરૂમ નામના યુવકે આજે અપક્ષ દાવેદારી નોંધાવી છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે લોહાણા સમાજના યુવા અગ્રણી એવા ઘનશ્યામ મશરૂમ પોતાના ટેકેદારો સાથે આજે પ્રાંત અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાનું નામાંકન પત્ર રજૂ કરીને જૂનાગઢના વિકાસ માટે તે તન, મન અને ધનથી કામ કરશે તેવો કોલ મતદારોને આપ્યો હતો. હું ઘનશ્યામ કુમાર હિંમતભાઈ મશરૂફ જુનાગઢ 86 નંબરની વિધાનસભાની ઉમેદવારી નોંધાવી છે અપક્ષ તરીકે. અને જુનાગઢની અંદર કોઈ ખોટા વાયદા કે વચન નથી આપવા, સીધા જનતાના કામ કરવા છે અને જુનાગઢને શહેરના વિકાસ કરવા માટે ઊભો રહ્યો છું. જય જલારામ. ઘનશ્યામભાઈ, લોકો પાસે કયા મુદ્દે મત લેવા જશો ને તમે ચૂંટાશો કેવા કામ કરશો? જુનાગઢ જે ગ્રામ્ય વિસ્તારમાં રહ્યું છે એને શહેર બનાવવું છે. એ ગણતરી છે કે જુનાગઢ શહેર શબ્દ વાપરતો થઈ જાય અને જુનાગઢ શહેર તરીકે ઓળખાય, એ અમારી ઈચ્છા છે. ગરવા ગિરનારને એક નવી ઓળખ આપવી છે. આગામી 1 ડિસેમ્બરે જૂનાગઢમાં જ્યારે મતદાન થવાનું છે ત્યારે મધુરમ વિસ્તારમાં આવેલ મારુતિનગર સોસાયટીના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. મળતી વિગત અનુસાર છેલ્લા 8 વર્ષથી આ સોસાયટીમાં રસ્તો બનાવવામાં આવ્યો નથી. અનેક વખત સ્થાનિક કોર્પોરેટરને અને પ્રશાસનને રજૂઆત કરી હોવા છતાં રસ્તો બનાવવા માટે 8 વર્ષ સુધી કોઈ આગળ આવ્યું નથી. ધારાસભ્ય અને સાંસદ સુધી પત્ર લખીને રજૂઆત કરી હોવા છતાં મારુતિનગર વિસ્તારનો રોડ આજે પણ બિસ્માર છે. ત્યારે 1 ડિસેમ્બરે મારુતિનગર વિસ્તારના મતદારોએ મતદાનના બહિષ્કારની ચીમકી આપી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી અધિકારી રચિત રાજ અને તેની ટીમ વધુને વધુ મતદાન થાય તે માટે અનેક પ્રયાસો કરે છે, પરંતુ લોકોને સુવિધાને સગવડ આપવામાં નિષ્ફળ એવા શાસકો અને સત્તાધીશોને અને સરકારના ઉદાસીન વલણને કારણે લોકો મતદાનથી અળગા રહેવાનું પસંદ કરી રહ્યા છે. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ખાંટ રજપૂત સમાજનો સરસ્વતી સન્માન સમારંભ તાજેતરમાં યોજાઈ ગયો હતો. જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાની સાથે સાથે જ્ઞાતિમાં શૈક્ષણિક સ્તર વધુને વધુ સારું બને તેવા પ્રયાસો જ્ઞાતિ આગેવાનોએ કર્યા હતા અને પ્રસંગોચિત ઉદ્બોધનમાં પણ વિદ્યાર્થીઓને આ જ રીતે પ્રોત્સાહક શબ્દો આપ્યા હતા. વિદ્યાર્થીઓના સન્માનની સાથે સાથે જ્ઞાતિનું સ્નેહ મિલન પણ યોજાય તેવા પ્રયાસના ભાગરૂપે ખાંટ રજપૂત સમાજના આ મિલન સમારંભમાં ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખાંટ રજપૂત સમાજના આગેવાનો કાર્યક્રમમાં જોડાયા ત્યારે સંયોજક મહેશભાઈ મકવાણાએ જણાવ્યું કે જૂનાગઢમાં લગભગ 2,500 જેટલા અમારા જ્ઞાતિજનો શ્વસી રહ્યા છે. આ તમામ લોકો એક બને, સંગઠિત બને, રાજકીય અને સામાજિક ક્ષેત્રે પણ ખાંટ રજપૂત સમાજનું એક ચોક્કસ પ્લેટફોર્મ બને તે દિશામાં આ પ્રયાસ થયો છે, જેને સફળતાપૂર્વક જ્ઞાતિજનોએ વધાવ્યો હતો. મારું નામ રમેશભાઈ મકવાણા. જૂનાગઢમાં વસતા ખાંટ રાજપૂત સમાજ કે જેની વસ્તી આશરે 2,500 થી 3,000ની છે, એમના આજરોજ કૈલાસ પાર્ટી પ્લોટની અંદર ત્રિપાખીઓ ટાઈપનો એક કાર્યક્રમ રાખેલ છે. એની અંદર સવારે વિદ્યાર્થી સત્કાર સમારંભ, બપોરે બધાનું સ્નેહ મિલન અને સાંજે સૌનું સમૂહ ભોજન રાખવામાં આવેલ છે. આનો હેતુ ફક્ત એકને એક કે ભાઈ આ સમાજ સંગઠિત રહે, શિક્ષણમાં આગળ આવે, કંઈ ને કંઈ નવીન કાંઈ પ્રગતિઓ કરે અને એના આધારે આજ અમારે બિન રાજકીય કોઈ પણ રાજકીય પક્ષના કોઈ માણસો નથી, અમારા ને અમારા ફક્ત સમાજના આગેવાનો છે અને સાથે મળી
અને આ સુંદર કાર્યક્રમનું આયોજન કરે છે, જેમાં બાળાઓ, નાની નાની બાળાઓથી માંડી અને વૃદ્ધ ત્યાં સુધીના તમામ અહીં હાજરી આપે છે. અને એ સારામાં સારો કાર્યક્રમ જાય એની અંદર અમારા તમામ કાર્યકરો એની અંદર ખંતથી મહેનત અને એમનું જે પણ યોગદાન દેવાનું હોય દે છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ બનાવવામાં આવ્યું છે. અસામાજિક તત્વોને પકડવામાં પણ આવી રહ્યા છે. આમ છતાં ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો વધુ ને વધુ બેફામ બની રહ્યા છે. ગઈકાલે રવિવારે સાંજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેટરનિટી કોલેજના 2 તબીબ વિદ્યાર્થીઓને દાતા રોડ ઉપર કેટલાક અસામાજિક તત્વોએ માર મારતા બંને વિદ્યાર્થીઓને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વેટરનિટી છાત્રોમાં અસામાજિક તત્વોની આવી દાદાગીરી સામે ભારોભાર રોષ વ્યાપ્યો છે. ભવનાથથી જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું, વેટરનરીમાં. અમે ભવનાથથી આવતા હતા કાલે નાઇટના. એટલે અસામાજિક તત્વો એવા 3 જણા હતા અને અમારે અહીંયા આગળ ગાડી કરી, પહેલા ઠોકર મારવાની ટ્રાય કરી, એટલે ન લાગે એટલે મેં થોડીક ગાડી આગળ કરીને જવાની ટ્રાય કરી, એટલે મારી ગાડીને ઉડાડી દેવામાં આવ્યું. મારી બુલેટમાં સવાર હતો અને મારી બુલેટમાં ડાયરેક્ટ ભાઈઓ ગાડી ભટકાવી અને ઉતરી અને એના હાથમાં જે હાથ પંજા હતા, લોખંડનો પંજો પહેરેલો હતો, એની તો અમને મોઢા ઉપર, માથામાં અને પથ્થર મારો કર્યો હતો અને જાનથી મારવાનો પ્રયાસ કર્યો હતો. અને 15 થી 20 જણા હતા. કઈ નહીં, એ પીધેલા હતા અને એ લોકોએ આવી રીતના કર્યું છે, કઈ કારણ નતું. એ મારવામાં 15 થી 20 આશરે હતા. યુગ પુરોહિત, વિદ્યાર્થી. આજે જૂનાગઢમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓ હોય, વિદ્યાર્થીઓ હોય, યુવાનો હોય, તમામ લોકો ક્યાંક ને ક્યાંક ગુંડારાજનો જૂનાગઢમાં ભોગ બની રહ્યા છે. ત્યારે આજે અમારો એક વિદ્યાર્થી છે એગ્રીકલ્ચરનો, તેની ઉપર ગુંડા તત્વોએ, આવારા તત્વોએ ક્યાંક ને ક્યાંક હુમલો કરીને તેને ગંભીર રીતના ઈજા પહોંચાડવાનું કામ જૂનાગઢના ગુંડાઓ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આજે અમે સિવિલમાં લઈ આવ્યા એ ભાઈને, તો સિવિલમાં હોસ્પિટલમાં પહેલા પ્રશાસન એમ કહે છે કે આને પૂરતી સારવાર મળી રહે. અને અમારી એક જ મુખ્ય માંગણી છે કે પોલીસવાળા આ બાબતે 307ની કલમ નાખે. ક્યાંક ને ક્યાંક આમાં ગુંડા અને આવારા તત્વોને બચાવવાનો પ્રયાસ જૂનાગઢની પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો હોય એવા અમારા ગંભીર આક્ષેપો છે. અને જ્યાં સુધી આ વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તમામ વિદ્યાર્થીઓ અત્યારના અહીંયા અમરનાથ ઉપવાસ ઉપર બેહવાની, જો આગામી સમયમાં જરૂર પડે તો આ વિદ્યાર્થીઓ અમરનાથ ઉપવાસ ઉપર પણ બેઠશે, પણ અમારો આ ભાઈ છે એને ક્યાંક ને ક્યાંક અમે ન્યાય અપાવીને જંપીશું. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. 86 જૂનાગઢ વિધાનસભા બેઠક માટે કુલ 16 ફોર્મ રજૂ થયા. કોંગ્રેસના ભીખાભાઈ જોશીએ છેલ્લે દિવસે નામાંકન પત્ર ભર્યું. જૂનાગઢમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે અર્ધલશ્કરી દળ સાથે પોલીસની ફ્લેગ માર્ચ. સંવેદનશીલ વિસ્તાર ઉપર ચાંપતી નજર. કાળની ગરતામાં ધકાઈ ગયેલ મરહુમ કવિ બરબાદ જૂનાગઢીના કાવ્ય સંગ્રહ કણસનું પુનઃ મુદ્રણ કરી વિમોચન કરતું રૂપાયતન. આજે બાલ દિન. શિશુ મંગલ ખાતે બાલ દિન અને આંતરરાષ્ટ્રીય દત્તક દિનની થઈ ઉજવણી. બાળક દત્તક લેવા લોકો જાગૃત બને નો સંદેશો અપાયો. અને દાતાર રોડ ઉપર અસામાજિક તત્વો બન્યા બેફામ. વેટરનિટી કોલેજના તબીબ વિદ્યાર્થીઓ ઉપર કર્યો હુમલો. દર્શક મિત્રો, આજે અમને આનંદ છે કે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝને શરૂ થયે લગભગ 20 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. 2001માં જ્યારે ગોધરા કાંડ થયું ત્યારે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલની શરૂઆત થઈ હતી. એ સમયે જે અમારા દર્શકો બાળકો હતા, આ બાળ દર્શક આજે યુવાન બની ગયા છે અને કંઈક ને કંઈક ક્ષેત્રમાં આગળ વધીને અમને વારંવાર મળી પણ રહ્યા છે. ત્યારે અમને આનંદ છે કે અમારા બાળ દર્શકો આજે યુવાન બનીને પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે. ત્યારે બાલ દિવસે એ જ શુભેચ્છા હોઈ શકે કે આજના બાળકો પણ જ્યારે યુવાન બને ત્યારે અમારી આ ન્યૂઝ ચેનલ ચાલુ હોય અને અમારી ન્યૂઝ ચેનલ જોતા રહે. ફરીથી સૌને ધન્યવાદ. નમસ્કાર.